નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ જોશી અને આજે આપણે ગણિતમાં ગુણોત્તર અને પ્રમાણ જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ એવું ચેપ્ટર છે કે ઘણી બધી એક્ઝામમાં આના પ્રશ્નો પડતા હોય છે. જેમ કે હમણાંની જે નવી પદ્ધતિ આવે છે સીસીઈ એક્ઝામમાં પણ આના પ્રશ્નો હશે. પોલીસ, પીએસઆઈ, પછી સબ ઓડિટર, ઓડિટર, આવી એક્ઝામોમાં આવા ચેપ્ટરના પ્રશ્નો આવતા હોય છે. એના સિવાય ધોરણ 10માં પણ 9માં પણ કામ આવશે આવું ચેપ્ટર. એટલે આજે આવા ચેપ્ટરની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો એકવાર જોઈ લેજો. અમારી ચેનલમાં બીજા ગણિતના વિડીયો પડ્યા છે, અંગ્રેજીના વિડીયો પડ્યા છે અને અમારાથી બનતા હશે એટલા વિડીયો અમે બનાવીશું, જેથી દરેક વિદ્યાર્થીને કામ આવે. વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર અને પ્રમાણ એટલે કે ગુણોત્તર એટલે શું? જેમાં જ્યારે બે જથ્થાઓની સરખામણી કેટલા ગણા સ્વરૂપે કરીએ તેવી સરખામણીને આપણે ગુણોત્તર કહેવામાં આવે છે. તો હવે સરખામણીની વાત કરીએ. જેમ કે તમારી પાસે 5 લીટર દૂધ હોય, 5 લીટર દૂધ હોય અને આ 5 લીટર દૂધની અંદર તમે એક લીટર પાણી એડ કર્યું. પાણી એડ કરો છો તો હવે આનું એક ગુણોત્તર બને છે. 5 લીટર દૂધ અને 1 લીટર પાણી. તો આ મિશ્રણ છે ને એ 5:1 બનશે. કેવું બનશે? 5:1. આ શું થયું? એનું ગુણોત્તર અને પ્રમાણ થયું. જેમ કે તમે કોઈ અન્ય વસ્તુ, એટલે કે જેટલો ભાગ બે ભાગીદાર છે, એક ભાગીદાર છે એ અને બીજો છે બી. આ બંને કોઈ ધંધો શરૂ કરે છે. એક ભાગીદાર 20,000 રૂપિયા લાવે છે અને બીજો ભાગીદાર કે જે 10,000 રૂપિયા લાવે છે. $20,000 અને 10,000 રૂપિયા લાવે છે. તો આમનું ગુણોત્તર કાઢીએ ને તો 0 જતા રહેશે અને કેટલું થશે? 2:1. એટલે કે કુલ 3 ભાગ છે, એમાંથી 2 ભાગ આમના છે એના અને 1 ભાગ કોનો છે? બીનો છે. તો આ શું થયું? એમનો ગુણોત્તર થયો. બીજું કે 2 કે 2 થી વધુ સંખ્યાઓની સરખામણી જેમાં ગુણાકાર કે ભાગાકાર વપરાય છે, એટલે કે 2 કે તેથી વધુ સંખ્યાઓની સરખામણી કરવી હોય તો એમાં આપણે 2 રીતે સરખામણી કરી શકીએ. જેમાં એક છે સરવાળાની અને બાદબાકીની પદ્ધતિ, જેને આપણે તફાવતની રીત કહીશું. જેમાં એવું કહેવાય કે એ છે એ બી કરતા કેટલો મોટો છે? 25 મોટો છે. તો આપણે એમાં એ એટલે કે બી કરતા 25 મોટો છે તો બી માંથી 25 માઇનસ કરશું તો આ શું થયું? તફાવતની રીત થઈ. એના સિવાય જે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે, જેની અંદર આપણે ગુણાકાર કે ભાગાકારની રીત જોઈશું, જેને આપણે એમાં ગુણોત્તરની રીત કહીશું. જેમાં એક મોસ્ટ આઈએમપી એક વસ્તુ યાદ રાખવું પડશે કે ગુણોત્તર લેવા માટે અંશ અને છેદના એકમો સરખા હોવા જોઈએ. અંશ અને છેદના એકમો સરખા હોવા જોઈએ. બીજું કે એકમો સરખા હોવા જોઈએ. જેમ કે આપણે 5 લીટર પાણી અને 10 મીટર દોરી, 5 લીટર પાણી અને 10 મીટર દોરી. તો શું આનો ગુણોત્તર થઈ શકે? વિદ્યાર્થી મિત્રો, ના થઈ શકે. કેમ? આપણા એકમો છે ને એ સરખા હોવા જોઈએ. 5 કલાક અને 2 કિલોમીટર આનો થાય? ન થાય. કેમ કે આ એકમ છે લીટરમાં છે, આ એકમ છે મીટરમાં છે. તો કાયદેસર રીતે આપણા એકમ છે ને એ સરખા હોવા જોઈએ. એટલે કે લીટર હોય તો બંને જગ્યાએ લીટર હોવા જોઈએ અને મીટર હોય તો બંને જગ્યાએ મીટર હોવા જોઈએ. તો એનો તમે ગુણોત્તર કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું કે જે ગુણાકારની કે ભાગાકારની ગુણોત્તરની રીત છે એની અંદર આપણે દરેકના ઉદાહરણથી આપણે સમજીશું. ઉદાહરણ જોઈશું. 20 રૂપિયા અને 40 પૈસાનો ગુણોત્તર શોધો.
તો સૌપ્રથમ આપણે શું કરવાનું, બંનેના એકમ સરખા કરવાના. તો એકમ કઈ રીતે સરખા થશે કે 1 રૂપિયો બરાબર કેટલા થશે, 1 રૂપિયો બરાબર 100 પૈસા. 100 પૈસા 1 રૂપિયો બરાબર થશે. તો આપણે શું કરીશું, 20 ગુણ્યા 100. 100 પૈસા એટલે 20 ગુણ્યા 100 ભાગ્યા આપણે કેટલા મૂકવાના છે, 40. આ રીતના લખી દીધું. હવે જોઈ લો, અહીં 0 ઉડી ગયો, આ 0 જતો રહ્યો. અહીંયા 5 ચોક 20, તો અહીંયા 10 વધ્યા એટલે આપણો જવાબ કેટલા આવશે, અહીંયા કંઈ ના હોય તો એક તો રહેશે જ, એટલે કે 50/1. તો આપણો જવાબ કેટલો આવશે, 50/1. એના પછી બીજું છે 12 નંગ અને 5 ડઝનનો ગુણોત્તર શોધો. તો અહીંયા પણ નંગમાં છે અને અહીંયા ડઝનમાં છે. તો આપણે શું કરીશું, 12 નંગ બરાબર કેટલા થશે, 1 ડઝન. એ તો આપણને બધાને ખબર હોય છે. તો આપણે આ ડઝનને શું કરીશું, નંગમાં ફેરવી દઈશું. તો 12 ભાગ્યા 5 ડઝન છે એટલે 5 ગુણ્યા 12. આ 12 એટલા માટે લખ્યા કારણ કે 1 ડઝન બરાબર કેટલા થશે, 12 નંગ. તો હવે આ 12 જતા રહ્યા, તો આપણો જવાબ શું આવશે, 1/5, એટલે કે 1/5. આ આપણો જવાબ આવશે. શું આવશે, 1/5. જોઈએ હવે આગળ બીજા ઉદાહરણ. હવે 1 નંબરમાં જોઈશું કે a બરાબર 40 આપેલા હોય, b બરાબર 20 આપેલા હોય, c બરાબર 17 આપેલા હોય. તો તમારે a જેમ b જેમ c શોધવાનું થશે. હવે a જેમ b જેમ શોધવો હોય તો a બરાબર કેટલા આપેલા છે, 40, b બરાબર 20 અને c બરાબર 17. હવે તમને આ રીતના સંખ્યા આપી છે તો ડાયરેક્ટ લખી જ દેવાની, 40 જેમ 20 જેમ 17. 40 જેમ 20 જેમ 17. તો હવે શું કરવાનું, તમારે આમાંથી જે કોમન નીકળે એ કાઢી લેવાનું. કોમન કઈ રીતના નીકળશે, 40 હોય તો 40 ને એક સરખી સંખ્યાથી ભાગી શકાય, 20 ને પણ સરખી સંખ્યાથી ભાગી શકાય, અને જે 17 હોય ને ત્યાંથી પણ સરખી સંખ્યાથી ભાગી શકાય. તો તમારો ગુણોત્તર બની જશે. હવે આ સંખ્યા છે 40 ને ભાગી શકાય, 20 ને પણ ભાગી શકાય, પણ 17 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એને ભાગી શકાય નહીં. એટલે તમારો જવાબ શું બનશે, આ જ બનશે, 40 જેમ 20 જેમ 17. હવે 17 ની જગ્યાએ જો 10 આપ્યા હોત ને, 17 ની જગ્યાએ જો તમને 10 આપ્યા હોત તો કદાચ થઈને તમે 0 0 બધાથી ગાડી દો તો તમારો 4 જેમ 2 જેમ 1 બની જાય. પણ અહીંયા 17 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એને ભાગી શકાય નહીં. તો આ જ તમારો જવાબ બનશે, a જેમ b જેમ c, એટલે કે a જેમ b જેમ c બરાબર 40 જેમ 20 જેમ 17 હશે. હવે જોઈએ નેક્સ્ટ ઉદાહરણ. એના પછી બીજા નંબરનો જોઈએ કે a બરાબર 10, b બરાબર 45 અને c બરાબર 25 હોય તો b જેમ c જેમ a શોધો. તો a બરાબર કેટલા આપ્યા છે, 10 આપ્યા છે, b બરાબર કેટલા આપ્યા છે, 45 આપ્યા છે, અને c બરાબર કેટલા આપ્યા છે, 25 આપ્યા છે. હવે આ સંખ્યા છે એમાંથી તમારે શું કરવાનું, કોમન કાઢવાની સંખ્યા. જે પણ તમારી કોમન સંખ્યા મળતી હોય તો એ તમારે કાઢી દેવાની, એટલે કે જેટલાથી ભગાય એટલાથી સરખી સંખ્યાએ ભાગી દેવાના. તો હવે આને આપણે સરખી સંખ્યાએ જોતા કેટલાથી ભગાય છે, 5 વડે. 5 વડે ભાગીએ તો 5 વડે 10 ને ભાગીએ તો કેટલા મળશે, 5 2 10, એટલે કે આપણે 2 કોમન મળશે. બીજું, આને 45 ને 9 વડે ભાગીશું તો 9 5 45. અને ત્રીજું કે પાયો કેટલા થશે, 25 થશે.
હવે આ શું મળ્યું આપણને? આ મળ્યું આપણને a જેમ b જેમ c, a જેમ b જેમ c. હવે આ તમારો જવાબ બનતો નથી. તમારો જવાબ શું આવ્યો છે? b જેમ c જેમ a. તો a કેટલા છે? 2 છે, b 9 છે અને c 5 છે. તો આપણે b પહેલા લખવાનો છે. b એટલે કે કેટલા થશે? 9 જેમ 5 જેમ 2. આ તમારો શું થશે? ફાઇનલ જવાબ થશે. આમાં ભૂલ ના થવી જોઈએ. અહીંયા a જેમ b જેમ c નથી માંગ્યું, અહીંયા b જેમ c જેમ a માંગ્યું છે. એટલે તમારે આમાં ભૂલ થવી ના જોઈએ. હવે જોઈએ આપણે આના પછીનો દાખલો. હવે વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર અને પ્રમાણમાં આપણે બીજી રીત જોઈશું. પહેલી રીત હતી કે જેમાં આપણે ખાલી ગુણોત્તર શોધવાનો હતો. બીજી રીતની અંદર આપણે ગુણોત્તર આપેલો હોય તો એના ઉપરથી આપણે તેને ભેગા કરીને એક ગુણોત્તર બનાવવાનો હશે. ગુણોત્તર આપેલો હોય એટલે કે a જેમ b આપેલા છે અને b જેમ c આપેલા છે, તો એના ઉપરથી a જેમ b જેમ c બનાવવાના. તો એના માટે એક આપણે શોર્ટકટ ટ્રીક આપીશું કે જેમાં તમારે શું કરવાનું? a b અને c આ રીતના 3 સંખ્યા લખી દેવાની, જેમાં a ની જે સંખ્યા હોય, b ની સંખ્યા જે આપેલી હોય એ લખી દેવાની અને b અને c ની લખી દેવાની જે આપેલી હોય. એના પછી તમારે શું સ્ટેપ કરવાનું કે જે જગ્યા ખાલી રહેશે, આ જે જગ્યા ખાલી રહેશે એમાં બાજુવાળી તમારે સંખ્યા લખી દેવાની. અહીંયા 5 આપેલા હોય તો તમારે 5 લખી દેવાના, અહીંયા 4 આપેલા હોય તો અહીંયા 4 લખી દેવાના. તો શું થશે? એના ઉપરથી આપણને જે ગુણોત્તર મળશે એ આપણે અહીંયા ગુણાકારની રીતે લઈ લઈશું. તો જોઈએ આપણે એક ઉદાહરણથી આપણે જોઈ લઈએ. જેમ કે અહીંયા આપણને a જેમ b બરાબર 2 જેમ 3 આપેલા છે. તો આપણે શું કરીશું? કોષ્ટક તૈયાર કરીશું. a જેમ b બરાબર 2 જેમ 3 આપેલા છે, b જેમ c બરાબર 4 જેમ 9 આપેલા છે. તો એની નીચે લખવાનું 4 જેમ 9. હવે આ જગ્યા ખાલી પડી છે, એમાં શું લખીશું આપણે? 3. અને આ જગ્યા ઉપર આપણે શું લખીશું? 4. 2 દુ કેટલા થશે? 4 દુ 8, 4 તરી 12 અને 9 તરી 27. હવે આ રીતનું આપણને મળી ગયું. તો એના ઉપરથી આપણે શું કરીશું? કોમન કાઢીશું. 8 જેમ 12 જેમ 27 જે તમારો a જેમ b જેમ c થશે. શું થશે? a જેમ b જેમ c થશે. હવે આમાં આપણે કોમન કાઢવા જોઈએ તો કોમન એક સરખી સંખ્યાથી ભાગી શકાતો નથી. એટલે આપણો a જેમ b જેમ c શું થશે? 8 જેમ 12 જેમ 27 થશે. એના પછી એક મોટો દાખલો જોઈશું. a જેમ b બરાબર 2 જેમ 5, b જેમ c બરાબર 15 જેમ 8, c જેમ d બરાબર 6 જેમ 9 હોય તો a જેમ b જેમ c જેમ d શોધવાનું થશે. 4 સંખ્યાનો ગુણોત્તર આપણે શોધવાનો થશે. કોષ્ટક e ની એ રીત રાખીશું. આપણી જે ટ્રીક છે a ની એ જ રાખીશું, પણ આગળ સંખ્યા 4 છે એટલું શોધીશું. હવે જોઈશું a જેમ b જેમ c અને d શોધવા માટે શું કરીશું? તો અહીંયા લખી દઈશું કોષ્ટક a જેમ b c જેમ d. અહીંયા a જેમ b આપણને કેટલા આપ્યા છે? 2 જેમ 5, એટલે લખી દઈશું 2 જેમ 5. b જેમ c બરાબર 15 જેમ 8, 15 જેમ 8 અને c જેમ d બરાબર 6 જેમ 9 આપેલા છે. કેટલા આપેલા છે? 6 જેમ 9. હવે આટલી સંખ્યા છે એમાં આપણે ખોના ખાલી વધારે રહીશું તો આપણે જે જગ્યા ઉપર ખાલી છે ને આજુબાજુ વાળી સંખ્યા લખી દઈશું. અહીંયા 2 આવે, 15 આવશે, અહીંયા બીજી બધા 6 આવશે. આ રીતનો તૈયાર કરી અને હવે આમાંથી કોમન કાઢવાના થશે. અહીંયા કોમન કાઢવા દઈશું તો એક 3 કોમન નીકળશે. 3 નહીં, 5 કોમન નીકળશે. જો અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે અને અહીંયા 5 તરી 15 છે.
હવે 3 દુ 6, 6 છાયો છાયો 36, અહીંયા 5 જતા રહ્યા, 15 છંગ 90, 8 સંગ 48 અને 8 નવા 72. આ રીતની સંખ્યા મળે. જો હજી પણ કોઈથી સંખ્યાથી ભાગી દેવાના, અહીંયા શાયદ કોઈ સંખ્યાથી ભગાતું નથી અને જો ભગાય તો આગળ હજી ભાગી દેવાનો, તો પછી આપણે શું મળી જશે? A જેમ B જેમ C જેમ D તમને મળી જશે.